હાલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તથા અનેક આગેવાનો ગામે ગામની મુલાકાત લઈ રહ્યા છે। આ યાત્રા દરમિયાન અનેક લોકો કોંગ્રેસ નેતાઓને મળીને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરે છે। થરાદમાં મહિલાઓએ દારૂના વેચાણ અંગે રજૂઆત કરી અને ત્યાર પછી જિગ્નેશ મેવાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે તે સૌ કોઈ જાણે છે। પરંતુ હવે ખેડૂતોએ કોંગ્રેસ નેતાઓને એક રજૂઆત કરી છે। શું છે ખેડૂતોની રજૂઆત અને કોંગ્રેસ પ્રમુખે શું પ્રતિક્રિયા આપી તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। તીર્થધામ શામળાજી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથે ખેડૂતોએ મુલાકાત કરીને ખાતરની અછત બાબતે ફરિયાદ કરી હતી। ખેડૂતોનો આરોપ છે કે સરકારના મળતિયાઓ દ્વારા ખાતર ખરીદી લેવામાં આવે છે અને ખેડૂતોને સમય પર ખાતર મળતું નથી, તેથી બહાર મોંઘા ભાવે વેચવામાં આવે છે। મજબૂર ખેડૂતો મોંઘા ભાવે ખાતર લેવા માટે કરગરી રહ્યા છે, છતાં કોઈ સાંભળવા વાળું નથી। સૌથી પહેલા તો એ સાંભળીએ કે ખેડૂતોએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને શું રજૂઆત કરી। અને ખાતર મળે છે તો એક થેલીના 500 રૂપિયા લેખે 2 નંબરમાં આપે છે અને મળતિયાઓને આ લોકો 15-20 આપી દે છે એટલે એ લોકો 2 નંબરમાં વેચે સાહેબ। અને આમાં તો હવે મજબૂરીના કારણે અમારે લેવું જ પડે ને પછી સાહેબ। સરકાર તો કહે છે કે બધું બહુ ખાતર મળે છે, અને કાલે કહ્યું કે મેઘરાજમાં બધા ભેગા થઈને ગોડાઉનમાં તોડી રાત્રે આવે છે, રાત્રે એ લોકો આપી દે છે। લગભગ 1800 થી 2000 થેલી ઉતરી, પણ એ લોકો શું કરે, ડાયરેક્ટ બારોબાર 50 થેલી 100 થેલી મળતિયાઓને બીજા નથી આવતા। પછી અમારા માટે 500 રૂપિયા 2000 રૂપિયા તમે અરજી લખીને હાલો, હું કરાવડાવું છું। કઈ દુકાન વાળા હોય બધા હું હમણાં કઉ છું તાલુકા પ્રમુખ ને લખીને આખા અરવલ્લી જિલ્લામાં ચાલે છે સાહેબ। ખેડૂતોની વાત સાંભળીને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી તે પણ સાંભળો। સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, તકલીફો, પીડા, દર્દ, આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે। અને તમે જોયું કે બધા જ ગામોએ, બધા જ લોકો દ્વારા, સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે। સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર ભટકવું પડે છે, એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી, જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા, પીવાના પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોજગાર નથી, અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો। બુટલેગરો બેફામ છે, ગુંડાઓ બેફામ છે, ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે। એટલે જે ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે, એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે, લોકોની પીડાઓ પણ વધી છે, લોકોની તકલીફો પણ વધી છે। ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, એસપી બધા પગાર લે છે, અને જો અમારી વાત ના સાંભળતા હોય, અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે, અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય, એ બજેટના પૈસામાંથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જન આંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે। અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું, હું ચોક્કસ કહું કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે। જન આક્રોશ યાત્રા દરમિયાન શામળાજી ખાતે સ્થાનિક મહિલાઓએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી અને દારૂનું દૂષણ બંધ કરાવવા અપીલ કરી। સ્થાનિક મહિલાઓએ કોંગ્રેસ પ્રમુખને શું રજૂઆત કરી તે પણ સાંભળો। મળે છે દારૂ, આ દારૂ પીને છોરા દુખી થાય છે, બરબાદ થાય છે, આ દારૂ બંધ કરાવવો જોઈએ। આ થોડા છોરાઓ નહીં ગમે, પણ આપણે તો બંધ કરાવવો છે કે નહીં? કારણ કે નાની ઉંમરે છોરા આમાં મરે છે કે નહીં?
અને આપણી બહેનો દીકરીઓ વિધવા થાય છે, આખું એનું જીવન બરબાદ થાય છે. તો દારૂ બંધ થવો જોઈએ કે નહીં? તો લડવાનું છે, બધા ખુલીને આવશો ને? આ ભાઈઓ ભલે ના આવે, તમે આવશો ને? આવશે ને? આમાં જો કોઈ બી નશો કરે, એ તમારા હોય, મારા ઘરમાં હોય કે કોઈના ઘરમાં હોય, એ કોઈ ઘર માટે સારું નહીં. આપણા છોકરાઓ બરબાદ થાય, આપણું ઘર બરબાદ થાય, આપણી બેન દીકરીઓ વિધવા થાય, એવા કોઈ પણ નશાને ચલાવી લેવાય નહીં. અને આ પોલીસ ને સરકાર તો હપ્તા લેવા માટે બધું ચાલવા દે, પણ આપણું ઘર બરબાદ થતું હોય તો એને આપણે વિરોધ કરીને બંધ કરાવવું પડે. કરાવવું છે ને? બધા હાથ ઊંચો કરો. કરાવવું છે કે નહીં? કરાવડાવું છું. જે કાળા બજારી કરે છે એ બધાની તપાસ કરાવડાવી. સંઘ હશે તો એની તપાસ ખરીદ વેચાણ સંઘમાં સાહેબ પણ 350 રૂપિયા લે. એ બી 280 ની થેલીના સાહેબ 280 ની લીગલી ગુજરાત સરકારનો પરિપત્ર 280 રૂપિયા લેવા, 280 રૂપિયાની 74 કરે છે. તમે હમણાં લખીને કાગળમાં હાલો, હું કરાવડાવું છું. તો આપે સાંભળ્યું કે દારૂ અને ખાતર મુદ્દે ખેડૂતો અને મહિલાઓએ પોતાની જે ફરિયાદ હતી તે કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરી છે. અને એ ફરિયાદની રજૂઆત મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવું કહ્યું કે લેખિતમાં આપો, અમે જોવડાવી લઈએ છીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.